એ મને ખબર નહીં. માર ફો કીધું તારી ઓર બોલે ને કારીગર શીરો બનાવો તો નહીં લીધો ગાતી છે. બે જણો તો કઈ ના આવ્યો છું એટલે કે અમે તૈયાર થઈને હાલ આવીએ છીએ કી તેવાનું કા બોલાવ કારીગર. એ મને ખબર નહીં. એ કિસી કર ફો કી જલ્દી જા હાલ ના હાલ કેમાં બોલે ને તો જા ફુવા ફળી દે શીરો હબરે કહો. શીરો કોઈ દાવના જ નહીં તમારા ગોમના. શરમ આપી દો, શરમ આપી દો. બરાબર નો શીરો ખાધો અને પછી ખેમાનું ગીજું કાપી અને પૈસા લઈને જતા રહ્યા. જોજો તમારા ગોમના માણસો શરમ આપી દો. મગુદમ 5000 રૂપિયા હતા તમે લઈ ગયા ને જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂચ્યા. પૈસા કોણ લઈ ગયો? પૈસા કોણ લઈ ગયો? આવી દોલત રાખો છો આવી દોલત. અલ્યા મારે શું પૈસાની ભૂખ છે તારો ખીચો કાપીને મને લઈ દઉં. ખેમા જો આ કામ હું ના કરું. અમે કોઈ મોને ના ફુવા અમને પૈસા લઈ કોણ છે એમ કેવું પેલા? અમે યાર હવે પેલા તો હું ઉઠીને જતો રહેતો. મારા શેરી તો સોમલો હતો, જીવણીયો હતો. હવના પેલા તમે જતા હવના પેલા તમે લઈને આવી જાવ તો અરે ખેમા તું કે ને ઈકન શોગન ખાઈ લઉં. ઓલે આવી ગયું છોકરા ઉપર. અલ્યા ગામનો સરપંચ છું. 4-5 હજાર રૂપિયા થી હું થોડો તું ના કહેતો તો કે અમારા ગામના આ બધા ઓલે એ ખેમા આમાં ગાય કોનમાં વાત કહું. અરે કોમ કર્યું હોય ને તો એકના ઉપર જ શક જાય છે મારું. કોણ? જીવણીયો. તને ખબર નહીં અરે પાયલી હોય ને તો કોક નું બોડું ઉડાડી મેલે. હાથ મારો છે અરે જબર. જીવણિયા તમે મોનવરાવ હું તો તમને ઓળખું. એ જીવન જો જીવણિયા વધારે માથાકૂટ કરવી નહીં પણ ચોખ્ખા શબ્દમાં તને કહી દઈએ. ટોઠા ખાવા મુની અવાજ રાતે હો. ટોઠા ખાવા નહીં જવાનું પણ ગામમાં આબરૂ જાય એ પેલા સાચું બોલી દેજે. લુચ્ચા એક તો શીરો ખાઈ કોઈ વાળીને મેલ્યું છે હજી ટોઠા ખાવા છે. જોઈ ખેમા ટોઠા ખાવાનું છે એમ કે ગંદા પૈસા શું હાલવા છે? હઉ કેમાં નહીં ખાવાનું ને કેમાં નહીં ખોરવાનું. કેમલાન પાયમાલ કરી નાખવાનો. જીવણિયા આ હોય ફુવા આયા છે એટલે ફુવાની આખા ગામની આબરૂ કાઢવાનું કર્યું છે તમે. પણ હું થયું શીરો ધરાક વાળો ખાવાનો, કાજુ વાળો ખાવાનો, જી વાળો ખાવાનો અને ખેમાનું ગીજું કાપી અને પૈસા લઈને જતું રહેવાનું. સોમલા એ ખેમા દો દો પૈસા કોણ લઈ ગયો? સાચું બોલો. ખેમા ના હું કદી ચોરી ના કરું. મારા જીવનમાં કદી ચોરી ના કરું. ગમે તું આ બતાવજે. આ ઉપરા વાયકન ચોરી કરી હોય તો એક જ માણસ કોણ? આ રે લુખો આપણો સોમલો આડી ટોપી રે એના પણ પૈસા નહીં ને એટલે આવી ચોરીઓ કરે વાપરવા ઓલે. વાત તો તારી જીવણિયા લાખ રૂપિયાની હો. બધી પૈસા ટકે બધી રીતના પટી ગયેલો માણસ છે. માર ડોશીની શોગન શરમ ના આવી. જરાય શરમ ના આવી. પોતાના ભાઈના ઈકણીઓ ભાઈ એવું રાખતો તો હું જે થાળીમાં ખાધું એક થાળીમાં તું કે આખા ગામમાં કોઈ રોટલો ખવડાવતું નહીં. આ કેમાં મૂર્તન ને ખવડાયો કેમાં મારા ઉપર તને વિશ્વાસ નહીં? મને જીવણિયાએ કીધું કે તમારો મારો ભાઈ જ લઈ ગયો છે બીજો કોઈ નહીં લઈ ગયો. કરું પણ તારાય કદી ચોરી ના કરું હું. 5000 રૂપિયા જોઈ છે કોઈ ઉડી જાય. તું મને ખવડાવતો નહીં તો મારે શું ચોરી કરવાની જરૂર છે? તમને તો શરમ આપી દો કે હું શો હાથ નાખું છું. એમાં મને તો એક જ માણસ ઉપર વિશ્વાસ નહીં આપતો. ઉપર આપણો વિરોધી કોણ છે? આપણો વિરોધી કોણ છે? ગામમાં વિરોધી કોણ આપણો? સરપંચ. એના ઉપર મને વિશ્વાસ નહીં આવતો. આપણા પૈસા શીરો ખાઈને જ લઈ ગયો છે. વાત લાખ રૂપિયાની કરી છે કાકા. ચીટર માં ચીટર, ગુંડામાં ગુંડો આપણા ગામમાં હોય ને તો એ રહ્યો જ. હું મરી જાઉં ને પણ કદી તારા ઘેર હાથ ના મારું. મારા ઘેર ચોરી થઈ સમજી લો. તમારા ઘેર ચોરી થઈ જાય કયો કાર્યની આબરૂ કાઢી પૈસા લ્યો. સાચું બોલી જો સરપંચ. આ કોમ કને કરી શક્યો? મારા જેવો કોઈ ભૂંડો કોઈ નહીં. એ રાજી જેવો સાચું બોલી જજો. હોય તો કહી દો ને. પણ અલ્યા પણ હું 5000 ની થોડી ચોરી કરું. ખેમાના ઘેર શીરો બનાવવા આવ્યો છું. ઘણી મોટું કરીને પછી ઘેર ઘણી મોટું કરાવવા લઈ જાવ તો એમાં મને કોઈના ઉપર શક નહીં. એના ઉપર જ શક છે. લે ફેદી રે અમે તો ઘેર વાળ કરીને આવી જાય છો. ખેમા હું ચોર નહીં યાર. ખેમા હું પેલા એના જતા ઘેરો. હું ચોર નહીં, હું ચોર નહીં. વજા તમે 3 જણા, તમે 3 જણા નક્કી કરો ચોર કોણ છે. ખેમા એવું બન્યું હોય તે ખીચું કાપીને બીજા ઘરમાં પૈસા મિલ જાય. ખીચું ફાટેલું હોય તો લ્યો ઓયથી ફુવામાં ઉભો નહીં. અને હું કરો ને જે આ સીધું લેવા જો ને સીધાનું બધું એ તાણે જ પૈસા ગુદામ કાઢી જો. તમને બધા બતાવ્યા નતા? મી તમને બધા પૈસાની ઠેકી બતાવી ને મોટી ભૂલ કરી છે. આ તમે જોઈને જ ફાયદો ઉઠાઈ ગયા તો ફુવા પટી ગયું. જીવણિયા આવું કરવાનું? શીરો ખાઈના ઘેર હો હું નહીં લીધા. મારો કા ચોરી કરવી પડે? લીધા હોય તો સાચું બોલી દેજો. બીજો તો કોઈ છે નહીં તમારા ત્રણ સિવાય. જીવણિયા હું તો એમ કઉ છું આ ખેમાના ચોરી થઈ એમ 5000 ની ના હોય તો અમે બધા ઉઘરાઈ છો મલો તે થોડા 5000 પૂરા કરીને ખેમાને હાલ દઈએ. ચોરી તો માથા ના આવે કા. મી લીધા હું હાલી દેતો છું. તમે લીધા હે તન મુલે જો હું
બોલો સાથે હું તો 1 રૂપિયો નહીં આલું મારે કોઈ લેવા દેવા નહીં ચોમલો રહ્યો ને બહુ વિચિત્ર માણસ તો હા વિચિત્ર તો તું શું ગમો સૌથી વધારે શોભલા લીધા હોય તો હાલી દે તારો ભાઈબંધ છે હું મારા ઘેર ચોરી કરું લે કેમાં? અમે મજૂરી કરતો ને ચોરી કરી હોય કેમાં? તમે ફોસી આલી દેવાનું તારે એકના બે નહીં થયું ઉભો થા ઉભો થા કોમસા ઉભો થા એમાં જો તારા ઘેર અમે શીરો ખાવા આવાય નહીં હો તું તો આ તો હારું થી 5000 વધારે ચોરી થઈ હોય તો તું તો બૂચ મારી દે અમારો કાલે ગોટા ખાવા આયા પાપડી ખાવા આયા ખમણ ખાવા આયા બધું ખાઈ મેં ગયા. કીધું, રાતે મગની શીરો ખાઈ ગયા ફુવાની પાસે 12 વાગ્યા સુધી વાતો સાંભળીને જા વાતો કરીને જા મેં કશું કીધું એમાં અમે આ તે બધું તા- કપોળું તારે જ મારે કેવું પડ્યું ને તમે ઢેકડી કરી લાગે છે ખેમા જો કુવામાં આમ ખેમા તારા ઘેર ના હોય તો કે આ ઘેર અમે હું નહીં ઉભો રહું ભાઈ બન એક બાજુ જાય આજ તો 5000 જ્યાં અને કાલ મોટો દાગીનો જતો તું તો મારા પર ચોરીનો આરોપ નાખ હતું કોણ તમારા સિવાય બીજું હતું તો કોણ બીજું સરપંચ જીવણીઓ ને તમે ત્રણ જણા હું એકલો હું છું. તમે લીધા છે 5000 કેમાં વિશ્વા નહીં આવતો તારા લ્યો, ફુવા તારા હું મારા પૈસા ખોઈ નાખ્યા જી વાત મારા કરો ઘેર છો? હું પગ નહીં મેલું બસ પટી ગયું આ તાજના પૈસા બે રોમ રોમ મારા ઘેર લમણો ના કરતા ચોરીઓ કરવાની પછી દાદાગીરી કરવાની શીરો ખાવાનો ધરાક વાળો ને કાજુ વાળો ને બદામ વાળો આ તો એક તો હારો શીરો ખવડાવવાનો અને પછી આબરૂ કાઢવાની ખેમલા તારા ઘેર અમુક કદી ના આવું પાણી પીવાય ના આવું પેલા ફુવો બાળ કેવું સમજતા છે કે આ સરપંચ ચોરી કરી ગયા છે મોનો કે ના મોનો પણ અરે ચોરી કરી હોય ને કે તો જીવનીઓ ચમલો બે ભાગીદારમાં ચોરી કરી ગયા હોય અને મને તો એવું જ છે નક્કી કે આ 2 જણા જ કરી લાગે છે પણ હા કો આજ નહીં તો કાલ પકડા હો તો ખરા જ કા અને આ ચોરી મારા માથા આવી જાય પણ પકડ્યા આગળ તો મેલવા જ નહીં ગમે તેનું આ ખેમલો ઓછો છે ચોરીનો આરોપ નાખે છે અને આ ફૂવો હભરીને જોય તો એના ગોમો વાતો ના કરે કે હું જતો ખેમલાના ગોમો તે કે ચોરીઓ કરી છે ઈકન તો જવાય ના કરે હવાય ના મોનો ના મોનો ચોરી તો મી તો નહીં કરી પણ હા આ સરપંચ ને સુમલો બે ઓછા નહીં પાછા આ તો ચોરમોય ચોર છે 2 જણા નક્કી ના કહેવાય બેઓય જ ચોરી કરી છે બીજું કોઈ નહીં અને નો મારું પાડે છે પાછા અને હું તો આજ સુધી કદી ચોરી કરી નહીં કરે નહીં આ મને તો આના ઉપર જ શક જાય આ બેઓ ઉપર જ આ બેઓ જ ચોરી કરી છે બીજું કોઈ નહીં અમે આ ઘેર ખરો ને કદી પગ ના મેલાય એક ભાઈબંધ ઉપર શક કર્યો કમલા આ ઘેર કદી પગ નહીં મેલું બીજું કોઈ નહીં આ ખરો ને આ સરપંચ જીવનીઓ બે મરેલા જ છે અરે ખીજું કાપીને અને લઈને જતા રહ્યા ને નોમ સીધું મારું પર હશે પણ આ ઘેર પગ નહીં મેલો ને કારિયા તને જીવનિયા બેનું તો નહીં છોડું હાખો મારા ફુવાન ગમે છે ને આ બધાને બિહારીને ખવડાવવાનું ને પીવડાવવાનું જલસા કરાવવાના તે ડેરીમાંથી 5000 રૂપિયા હાથે કરીને ઉપાડ કર્યો કીધું મારા ફુવાન તો સારું લાગશે કે ના ના ખેમા તું મારા માટે તો કમ્પ્લીટ છે પણ તારા ઘેર ખેમા આવી ચોરીઓ થતી હોય તો મારે નહીં રહું કેમ કે આજે તો 5000 જતા રહ્યા કાલ લાખ 1.5 લાખનો દાગીનો જતો રહે તો તાર ફુવાન નોમ પડે ફુવા આ માણસોનો વિશ્વાસ ના અને રખાય તમારા ગામના ખરાન ખાઈ જોય અને પાછા વસ્તુ લઈ જોય ખેમા આ એટલે જોતા વાંચો. નહીં 5000 હતા તો ગુદું કાપીને લઈ જા કોઈને જોણે થવા દીધી અરે સેવો શીરો ખવડાવ્યો ખેમા જોજે કાજુ ને શીરો બદામ નહીં. નાખીને. તમે વિચાર કરો તમે જે દાડાથી આવ્યા તો તારના ચાલો. મારા ખાટલા પકડ્યા છે હું ના બોલ્યો ના ખાવા ચાલુ ચા છે કીધો ચા પોણી કીધો પોણી હું મારું ખાધેલું વાહન ધોતો નહીં અને ઈવન બધા ખાધું હોય તો હું ધોઈ નાખું અમે ખેમા ખરા ને ચા પીવાય નહીં રહ્યું થેલો લેતા આવજે મારો ફુવા, તમે તો રહો. ના આ તો આજે પૈસા 5000 જતા રહ્યા કાલ દાગીના જતા રહે તો ખેમા ફુવાનું નામ બદલો આમ થાય લા. તમારા માટે દૂધથી બધું લેવાનું તું અરે નહીં લાબુ રવા દે ને ખેમા તું થેલો લાય મારો હેડ રહું નહીં અડજે ને એકડી જવું ખેમા લે ગીધામાં કશું છે નહીં એક ગીધું છે પહેરવાનું એમાં ખાલી છે બરાબર પણ અમે આબુ નહીં મારા તારા પૈસા જોય અને તારી વસ્તુ ખોવાય ફુવાનું નામ બદનામ થાય હું તમને એવો ધંધો નહીં નહીં કહેતો. કરું. હું ના, મારા ખેમા. ગામના માણસોને કહું છું. ના, આવજો ફુવા, રહો. ખેમા. ના, નહીં ના, ના, રહું. ફુવા, રહો. ના ખેમા હો આવજે હારું આવજો તાર શિખર સિયો ચોર ચોરી કરી ગયો ને એ ઊંઘમાં મને ખબર જ ના પડી બાકી આખું જીવન પૂરું થઈ ગયું મારું મારી જિંદગીમાં હજી સુધી હું કોઈ દાડો છેતરાણો નહીં આ પહેલી વખત જ છેતરાણો છું અને સેવી બારીકીથી ગુદું બુદું કાપી છે પૈસા તો લઈ જશે પણ ઓને 1 ગણા ને 3 ગણા પાછા હાલવા પડશે ખેમા મૂર્તનના ગુદામાં હાથ નાખ્યો છે વર રાખો તમે બધા હા આ ખેમાનું ખીચું કાપી જાય ને મને તો સૌથી વધારે શક પડતો ને તો આ સરપંચ ઉપર છે આર્યો ખરો ને બહુ વિલન અને શેઠી હોમો પડેલો માણસ હોય ને તો આર્યો છે અને એક તો અમારો વાળો રહ્યો ને પેલો ગોબરિયાનો સીઓ જીવણીઓ એના ઉપર વિશ્વાસ તો નહીં આવતો આ 2 જણ ગમે તે કરીને ખીચું કાપી તો જ્યાં અને શક મારા ઉપર ખેમાય કર્યો છે હા થોડો મનમાં વિચાર તો એવો આવે છે કે ખેમો ચાલ ના રમતો હોય
એવું લાગે છે કે આ ખેમો રહ્યો ને એ ફુવાન કાઢવાનો તો પ્લાનિંગ તો નહીં કર્યું. ફુવા ત્યારે કંટાળ્યા તો છે કોઈ તો ફુવાનું પ્લાનિંગ કરીને અને ફટ દેના પૈસાની શરમ બનવાનો ડર એટલે ફુવા જતા રહ્યું. મને લાગે એવું જ કર્યું છે. મારા ગામના એકેય માણસ ઉપર વિશ્વાસ રાખ્યા જેવો નહીં. આ બધા ખરા ને પેટમાં પેસી અને પગ લોબા કરે એવા છે, પણ ઈવન બધાને ખબર નહીં કે ખેમલો સાતો નહીં સળ હોન હાઈઠે 60 નું ધાવણ યાદ અલાઈ દે. મારા રૂપિયા તો તમારે મૂકી દેવા પડશે, મૂકી દેવા પડશે ને મૂકી દેવા પડશે. આખા ગામમાં ગમે તે કોકના અહીંથી લઈ જવાત ને અને ગમે તે કોકના અહીં ચોરી કરી હોત તો ચાલત, પણ ખેમા મૂર્છનના અહીં ચોરી કરી છે ને એટલે કાઠું તો બધાને પડવાનું જ છે. કના ઉપર વિશ્વાસ મેળવો ને કના ઉપર વિશ્વાસ ના મેળવો એ જ ખબર પડતી નહીં. સોમો કાકો તો મારા ઘેરના ઘેર હતા. જીવણીઓએ કદી આવું ના કરે કે સરપંચે આવું ના કરે, અને કરું તો મોટું કરે. 5000 માં મોઢું બગાડે એવા નહીં, પણ મજબૂરી એવી હોય ને તો હાથ મારતા લ્યો. હું શું તે આ બધા લુખ્ખોથી શેટો નાહું છું અને હવે મોરી આવીને બેઠો છે. સંગ તો નહીં જ કરો એ કરનો. તમારા ભેગું બેહું, તમારા ભેગું રહું તાણું મારું ઓછું થાય કે બધું. લુખ્ખો કૂતરા જેવા છો, કૂતરા જેવા. આના કરતી એકાદો કૂતરો પાડ્યો હોત ને મેં તો સારું હતું, વફાદાર રોત. હાથ ના નાખો જ ખેમાના ગુદામાં. ખવરાયેલું હમા પડ્યા બધા. તમે એકલા એટલે ગુણ કરો છો એકલા. હું તમારે બોલ્યો નહીં, તમે તમારી જગ્યાએ જતા રહો. તમે મોસો સેટો લઈને આવી ગયા. તમારા પાસે બે શું કરવાનું? ચમ? તમારા બધાને હું વિશ્વાસ? ચમ? તાણે આજે ગુજુ કાપ્યું, કાલ ગળું કાપી નાખો. પૈસા ઓલે તમે બધા તો મર્ડર કરો એવા છો. એમાં તું શું કહે છે? વિશ્વાસ ના રખાય તમારા બધાનો. ઉઠો મારા પાસે બેસ્યો નહીં, મારા પાસે આપવાનું નહીં કે તમારે મારા ઘેરે લમણો કરવાનો નહીં. એટલે તારા ભાઈબંધ ઉપર તને વિશ્વાસ નહીં? મારું ગુજુ કપાણું એ દાડાથી તમારું બધાનું મેં નહીં નાખ્યું છે. તમારા ને મારે કોઈ લેવા દેવા નહીં, આ તમને કહી દઉં. એટલે ખેમા જે થારી હું ખાતો એ થારી હું થૂકું લ્યા. મને જ વિશ્વાસ નહીં આવતો ને તમારો વેલો તું મને ખરો તમારો તમારો આખો વેલો એવો છે. વિશ્વાસ વગરના માણસો. તમારો ભાઈ તમારો નહીં તો તમારો શમ નહીં? હા, તમારા ઉપર વિશ્વાસ નહીં આવતો એટલે ફરી તમે સમ આવું કરો છો. ફુવાસી કંટાળ્યા છો ને ફુવાનો કાઢવાનો પ્લાનિંગ કર્યો છે તમે. મી ફુવાન કાઢવાનું એટલે આરો આરોપ નાખું એટલે ફુ ઓટોમેટિક જતા રહે. એટલે એનો મતલબ એવો કે મારા પૈસા મારા પૈસા મી નાખી દીધા છે. મારા પૈસા મી ગુદું કાપી નાખ્યું સાથે. મારા પૈસા મી અંતર દીધા છે. તારા ખુદામાં કદી પાયલી ખોવાતી નહીં. શોમા કાકા ખોવાતી નહીં પણ ખોવાની છે. તો 5000 સુધી ખોવાના એમ નહીં, ખોવાની છે એટલે તમને કહું છું. એમ જ તમારા ઉપર વિશ્વાસ નહીં આવતો. વિશ્વાસ નહીં આવતો. તમને મારા ઉપર વિશ્વાસ નહીં આવતો એમ નહીં, મને અમુક તમારા ઉપર વિશ્વાસ નહીં આવતો. તમે જે થાળીમાં ખાધું ને એ થાળીમાં થૂક્યા છો. મારે ચોર જોવો. કોણ જોવા? કોણ જોવા? ચોર. બરોબર? આ તમને કહી દઉં. મારા ફુઓ ખાઈ ખોત ને તો 2000 રૂપિયાનું ખોત, 3000 રૂપિયાનું ખોત. અને મારા ફુઓ માગે તો મારા પાસે પૈસા માગીને લઈ લી. એમાં તારા પણ ખોવાય તો ના. ફુવા પાસે બોલી જજો. એ ખર્ચો કરો. હું ફુવા માટે ઉપાડી લાવ્યો તો ડેરીમાંથી વેચવા. પણ તું આવડો નતો ને તારનું હું તને ઓળખું છું. પૈસા વાપરવાના હતા. આ ફુવા પાછળ પૈસા વાપરવાના હતા, પણ તમારા બધાની નજર ખરાબ છે. ચિયો હાથ મારી ગયો મને ઊંઘાડી એ ખબર નહીં. તારા જો મેં ચોરી નહીં કરી કે તારા હાથ માર્યો ને એવું મારાથી હોય વિચારું ના. મારાથી શેટારો ધન જાવ છે મને તમારી. ઉભા તો ઉઠો. પણ હું મનમાં ના વિચારું યાર. વિશ્વાસ નહીં મારા ઉપર. તમે ચોરી નહીં કરી હોય તો તમારા ભાઈને ચોરી કરી છે. ઈ કણ તું કોણ બીજું? તમે હતા, તમારો ભાઈ હતો ને પેલો સરપંચ હતો. કેમાં તારા ભાઈબંધ ઉપર તને જરાય વિશ્વાસ નહીં આવતો. એક જરાય નહીં આવતો. કેમાં જો મેં ચોરી નહીં કરી મારા પુંજાબ બાની સોગન તારે મેં ચોરી નહીં કરી. જે રીતના મોની લો હું પકડી લાવો ચોર. તમે ચોર નહીં તો બીજો ચોર હોય તો એને પકડી લાવો. પુંજાબાની સોગન કદી ખોટું ખાતો નહીં જો. શોમા કાકા એ બધું પતી ગયું અમે. પુંજોભાઈ જ્યાં ઉપર અને તમે જો શેરી ઉપર. પુંજાબાની સોગન છે જો દી તારો ચોર ના પકડે ને તો દી તારા હંગાત જ રહ્યો હું મારા હા રહીને હું તારો ચોર મારા ઘેર નહીં. હું તમને પહેવા જ નહીં દઉં તો નહીં પહેવા આપવાનું જ નહીં તમારે. નહીં પહેવા 2 લાફા મેલે તો તારા હંગાત રહ્યો. મારો ચોર જોવો. ચોર પકડી લાવો. તમે ચોર છો? હું નહીં તો પછી બીજો તમારો ભાઈ છે. પકડી લાવો. પહાડ રહીને હું પકડાય બસ. ચોર પકડી લાવો તો મારા ઘેર તમને એન્ટ્રી મળશે. બાકી મારું ઘર ભૂલી દેજો. મારા ભાઈને પગ મિલતા ના. આ તમને કહી દઉં. ગમે તે કરીને વાત જ કરશો નહીં. ચોરીઓ કરો છો જરાય શરમ આવતી નહીં. કોઈ ખવડાવતું નહીં. આખા ગામમાં કોઈ પહેવા દેતું નહીં. કોઈ નાટલા બેહવા દેતું નહીં. અને ખેમલા ખવડાય પીવડાય મોટા કરાય. ખેમલાના ધોમું પડે. મારા ખરાબ આપી દો તમે. કરું છું મેં ચોરી નહીં કરી. પછી પેલી ડાચેણ હોય ને ડાચેણ એ ઘર ટાળે. તમે તો એ નહીં ટાળ્યું.
તો શેઠ સુધી પહોંચી જો તમે બધા પોકી જશો ને ખેમાનું ઘણું કાપી નાખ્યું છે ને અમુક પૂછો છો શેઠ સુધી પકવાનું એમાં આ ભાઈબંધની સોગન જો દી તારો ચોર ના પકડો ને ત્યાં સુધી ખરો ને આ સોમા પુંજા તારા ઘેર પગ નહીં મેલે જો એ ચલો તને આ હાથ જોડું છું પછી હેડવાન કરો જગ્યા ખાલી કરો આ બેઠો શેઠી તમાર કરતી એક સાબિત નહીં થાય ચોથી નહીં આવું તારા પહાડ મારા પહેર આવતા નહીં કે મારા ઘેરે આવતા નહીં ને અમુક પેલા રોટલા મળતા અમુક ધોકા મળશી કશું વાંધો નહીં હાલ ધોકા જ મળશે આરોપ નાખ્યો એટલે ચોર સોન ચોર કહેવાતા શરમ આવે છે હું વાકેલ લોકોને સંભળાય નહીં તું એક વખત નહીં 1000 વખત ચોર ચોર છો ચોર તમારો બાપે ચોર તમે ચોર એમાં સાબિત તો કરી તમારું આખું કુટુંબ ચોર બેહરે હોય તો કોઈના ઘેર જઈને બેહી ના રહેવાય આ ખેમલા ઘેર જઈને બેહરે ખાવાના હવાજમાં એમાં તો ખેમલાએ ચોરીનો આરોપ લગાવી દીધો જોને ના લાખ રૂપિયા જતા રહ્યા હોય કે જીવન તમે લઈ જશો અલ્યા મારે તો ચોરી હું કરી છે મારા પાસે પૈસા છે અને ચોરી કરીએ તો કોઈ 5000 રૂપિયાની ચોરી ના કરીએ તારા ઈકણ વાત કરી છે તે અમે કોઈ ચોર છીએ તોય કે ના તમે જ ચોરી કરી છે બીજું કોઈ નહીં આ ચોર ખરા ને 2 જણા જ છે આ સરપંચ ના સોમલો રહ્યો ને એ 2 ઓછા નહીં પાછા મોનો ના મોનો સરપંચ ને ચોરી કરી છે પોતો સોમલાએ ચોરી કરી છે બીજું કોઈ ચોરી ના કરી જાય મેં તો કરી નહીં અને ચોર શિયો ચોરી કરી જો એ ખબર પડતી નહીં અરે 2 જણા જ હોય બીજું કોઈ ના હોય અમુક કોઈના એકણ જઈને બેહી ના રહેવાય આવું ખાવા આ જ્યાં ખેમલા તારા ઘેર તો પગાઈ ના મેલાય અમુક કદીએ ના આવું આ આવ્યો આજ પછી તારા ઘેર પગાઈ નહીં મેલો અને એ ચોર શિયો છે ને એને ખોરવો તો પડશે આ ચોરીનો આરોપ જીવન ઉપર નાખ્યો છે જો કે અને ગોમમાં નીકળું ને તો મારા ઉપર વેમ કરશે બધા કે આ ચોર જાય અને ખેમા આ મૂસો પર સોયલો કરવા નહીં રાખી જો સુધી ચોર નહીં પકડું ને ત્યાં સુધી ઊંઘું નહીં ગમે તે પણ ગોમમાં ચોર તો પકડા વગર નહીં રહો મારા ઉપર આરોપ લગાવે છે જો કે જોને લાખ રૂપિયાની ચોરી થઈ જવાય એમ ચોર તો પકડવો જ પડશે નકર મારી મૂસોની આબરૂ કાઢાવો ગોમમાં અને ગોમમાં તો બધા કહેવાના ઘણા હોય છે કે આ પેલા ચોર જાય પણ ચોર ના હોય ચોર કે એટલે આપણને કેવું લાગે ગમે તે પણ આ મૂસોની આબરૂ તો નહીં જવા દે જીવન ગમે તે કઈ ચોર તો પકડશે અને પકડવો જ પડશે આ ચાલે જ નહીં ઓહો જો કે મોટો ચોર જ વાયકણ છે ને બીજું કોઈ નહીં ચોરીઓ કરી વાયકણ ખાવાનું સારું નક્કી કરી કે કોઈના ઘેર જાજુ બેહી રહેવા મજા નહીં આજ ચોરીનો આરોપ લાગ્યો કાલ કોઈક બીજો આરોપ લાગે ને તો ગામમાં જીભું હરામ થઈ જાય એટલે નક્કી કર્યું કોઈના ઘેર જવાનું જ નહીં આપણું ઘર જ સારું શાંતિથી બેસી જવાનું ઘેર કોમ ના આવે તો બાકી કોઈના ઘેર હારા થવા જવું નહીં એમ આ તો સારું થયું શીરો બનાવે જોતો અને બધા હતા નકર ચોરી મારા માથા જ આવત કે ઓહો જો કે સેવા કટકા ખવાય છે પારકા પૈસા ખાવાના છે શિયા પૈસા આલવાના છે ગરધા એ જીવણીયા મુસા ચોરી કરવાની આવી બધી ચોરી કરવાની 5000 રૂપિયાની ચોરી કરી છે ઓછી કરી આ તમે એ બુદ્ધિ વગરના મૂર્ખા તમે બુદ્ધિ વગરના છો ચોરી કરીને હવે પેલા ઘેર નીકળી જા એટલે બીજો ના માથા આવે કા બીજું કોઈ નહીં ખબર પરસક નહીં પડતી ચોરી કરવાની ઉપરથી પેલા હું જતો રહેતો એટલે હું પૈસા હું લઈ ગયો છું ને તમે જ લઈ જાઓ કા ખમણ હનું લાય એટલે એ કોઈ હું ચોરી કરવા પૈસા લાવેલું ખમણ ખાઉં છું હું હા ગોમ મારી નીકળી જાય એટલે વાયકલ લઈ તો જીવણિયા આ બાગર બિલ્લાનું નામ લીધું ને તે મમત જો બકરી થઈ જાય એક પડશે એટલે એ સરપંચ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી અરે તારી મૂસો એમને મોઢામાં ગાલી દે વાર રાખજે પાછો મૂર્ખા એ સરપંચ વધારાની ગરમી નહીં કરવાની ચોરી કરવાની પછી ગરમી કરવાની ચોર ના કહેતો હજી જો કહું હોય તો. જો ચોર હોય તો સરપંચ એક નંબર નો તારું મોઢું બાને કાન કમને દબાઈ જો હમણાં આમ તો લોકોના પૈસા ખમણ ખોરે આ સુધી લાવ્યો ખમણ ખાવા પૈસા મને ખબર છે આ ચોરી તી જ કરી છે તો ચોર કે હાલ્યા એ સરપંચ હાથ નહીં પડવાનો હોય નક મને હાથ ઉપાડતા હું આવડે એમ કહ્યો કે તું ચોરી કરી રહ્યા તો તને કેમ ચાહલ્યા એટલે અમે ખમણ ખાવા બેઠા મારા નેકરી જ્યાં પછી તું ઉઠ્યો હોય અને તી કાઢી લીધા હોય પૈસા તો ખબર પડત આમ તો કદી રૂપિયો વાપરતા નહીં અને આ કેવા ખમણ ને ડીશ ખાવા બેઠા ખબર છે પૈસા ચોરી લાયા એટલા છે ઘરના ભરવાના છે જીવણિયા જો આજથી નામ લીધું મારું જો ચોરીમાં મારું નામ લીધું તો ઉપાડીને 3 વખત પસાર્યો એટલે જીવણીથી ચોરી નહીં કરી નહીં કરી માં લંકાની સોગન તમે જ નહીં કરી ચોરી
તને મોન્યામાં આવે છે લ્યા આ તો નક્કી ના કહેવાય. અલ્યા 5000 રૂપિયા તો હું ઓમ વાપરી નાખું છું. ઓમ વાપરી નાખો પણ તારે ખાવું તો 10,000 નું ખમણ ખવડાવી દઉં. મારે ખમણ નહીં ખાવ પણ ચોરી તમે નહીં કરી સાચું કયો? અલ્યા જીવણિયા હું ના કરું લે ચોરી. ભોળિયા સોગન ખો. અલ્યા ભોણિયા ની સોગન. તો સરપંચ ચોરી શિયો કરી ગયો? જીવણ તી ચોરી નહીં કરી કે મેં નહીં કરી, પણ ચોર એક જ છે. સોમલો રે ને એ પૈસાનો પૂજારી છે. હા નક્કી ના કહેવાય તો સુમલો ચોરી કરી ગયો હોય. ચોરી કરો એને ખબર છે કે હું હાથ મારી લઉં ખેમલા ખીચામાંથી તો નામ તો કરવું પડશે. આપડે બેવાનું. હા ખેમલો થી આપણે શક કરવાનો નહીં. હા એના પાછળ ને પાછળ એટલે એનો પાડેલો કૂતરો છે એટલે. એટલે હું તો મનામાં આવી ને સરપંચ મને એમ તો આવ્યું પણ ચોર તો પકડવો પડશે કા? પકડેલો જ છે, પકડવાની જરૂર જ નહીં. અરે હાથમાં તો એને પકડી થોડું બરોબર ધોઈ નાખી એટલે ખબર પડે. 2-4 લમણાની આલશો ને એટલે ઓટોમેટિક બોલી જશે. સરપંચ ગમે તે કઈ ચોર પકડવો પડશે. શું કરે જીવને જો ખમણ ખાવું હોત ખાજે પણ બીજું હો ગરમ મંગાવવું પડશે. કશો વાંધો નહીં મંગાવ પણ ખાધા પછી કા? જીવન પણ હું આજ છે ને નક્કી કરી દેજે કોઈના ઘેર જઈને બેહવાનું નહીં. ના નક્કી કર્યું કોઈના ઘેર નહીં જવાનું. ગમે તેવા મહેમાન આવે ને આવો કઈ પાછું આવતું રહેવાનું. અરે આવું કઈ આપડે ઘેર ફૂલ બેહવું પડે. આ બે તાણે ચોરીનો આરોપ લાગ્યો આ કા? તો આખા ગામમાં થૂ થૂ વાતો થઈ જાય આપડા બેની. અરે ગોમો નીકળ્યો તો તે બધા મારા હમું પણ જોઈ જીવન અરે આપણો ચોર તો પકડવો તો પડશે જ કે આબરૂ તો આપડી જાય એવી સાવ મોજો. મારી મૂસો નહીં શોખન જો ચોર પકડ્યા વગર રહું તો ગમે ત્યાંથી પકડી લાવું ચોર ને. અરે હક પાતાળમાં બેહી ગયો ચોર તો આપણા ગામનો જ છે કા. આપણા ગામનો જ છે પણ આ પકડવો છે જ ના. કોઈ દિલ્હી થી તો ચોરી કરવા આવ્યો નહીં કા. ના સરપંચ આ સોમલો જ ચોર છે બીજું કોઈ નહીં. ઈ તો બીજું કોઈ હતું આ નહીં. બધું કામકાજ રહ્યું ને અમે શાંતિ થી લેવું પડશે. જો ડાયરેક્ટ ચોર કહેવા જાવ ને તો એ નહીં માને હાલ અને ખેમલો નહીં માને. જો જીવણ સોમલા ને પેલા પકડવો નહીં. એક વાર સબૂત હાથમાં આવી જાય ને આપણને પાક્કી ખબર પડી જાય કે સોમલાએ પૈસા લીધા છે પછી જ ખેમલાને જોણ કરવાની. ખેમલો કોઈ સાવકાર નહીં. ના એ નહીં એને સાવકાર. ચાપબાન વતાવવાના જુદા છે. આ તો નહીં ને એને પ્લાન વાપર્યો તો આવ્યું ખબર. નક્કી ના કહેવાય જીવન અત્યારે તો. આ 420 ગુંડો સપાસું એક અઠવાડિયેથી ખેમલાના દોમા નાખ્યા હતા ને એટલે આ તો નહવારાનું એ કર્યું હોય આપડે બધું. સારું સરપંચ ખમણ ખાઈ લેજો જો. કોટો કાઢી નાખવાનું એ કર્યું હોય. અરે કાઢી જ નાખો છે આ બાજુ. જીવણિયા મારું મગજ થી બગાડી નાખ્યું. કોઈક ચોર કે હે ને મને એટલે મારું મગજ ખાઈ જાય લે. પણ સરપંચ તમે ખમણ ખાતા રહ્યા એટલે કીધું. શું ખેમો હો? પૈસા તો ખર્ચા જ, પૈસા તો ના ખર્ચા એવું બને જ નહીં ખેમો. નાસ્તો ને ખવડાવવાનું પીવડાવવાનું ફુવાસ જેટલે હાચવતો તો એટલો હાચવતો તો ખેમો. ઓહો, ખાવામાં તો ના પાછા પડું ફુવો. ખબર તો છે ને ગમે તેવું ખાવાનું બનાવ્યું મગાવું હોય તો ફુવાન તો ખાલી કહેવાનું જ હોય. ના હોય તો ગમે તે શોખ નાસ્તો કરવો પડશે. આ ખેમો ખમણ લાવે તો ને આ ગામનું પ્રખ્યાત ખમણ છે. તે ના હોય તો ખમણ ખાતો જ જાઉં. અને ઘણી ફૂવો ખરા ને ઓય આપવાના નહીં. આયા છે ને તે હવળા ફેરા ના હોય તો ખમણ ખાતો જાઉં અને પછી જ નીકળું. ઓહો અરે હોટલ તો હોય જ મળતું લાગે છે ખમણ. ના હોય તો પેલા ખમણ ખાતો જવા દે અને પછી ઘેર જાઉં. કાકા ખમણ છે? 200 ગ્રામ ખમણ આવવા દે. હળો મરચો લાવજો પાછા. ડુંગળી આપો કાપી. હા લેતા મંગાવો બીજું. મારે નહીં ખાવ તમારે ખાવ જ એમને મંગાવો. કહેતો સરપંચ ને નતું ખબર આવ્યું. મારે નહીં ખાવ તમારે ખાવ જ મંગાવો એમ કહું. કાકા 200 ગ્રામ લાવો ખમણ. હા લાવો. જીવણિયા હા ડાયા ફુવાનો અવાજ નહીં. ઈવાનો જ અવાજ છે કા? એ જીવન આપડે તો નાહી ગયા પેલો ને બધું લઈને નીકળ્યા. અરે જેમ ના થયા. નક્કી ના કે ઘેર નીકળ્યા છે બીજું કોઈ નહીં. ના જીવન હા ઇન્ને મારે આટલા બધા જલ્દી ઘેર ના જોઈ ફો અમે તાન રહીને શું કર્યું? કેવું પડે. સરપંચ- દાડામાં ફુવો નીકળી જાય ઘેર. અને આમ તો મહિનો રહ્યા તમે કેતા ને ખમણ ખાવા આમ તો ખેમણ બે આવતા પણ એકલા છે માયા. ભૂખ લાગી હશે એટલે આયા છે. આ ખેમાઈ ખવરાય તું ખમણ એટલે સારું લાગ્યું એટલે કીધું ના હોય તો ખાતો જ હવે. ખમણ તો એક નંબર છે. ખમણ ની વાત નહીં થાય. આમ તો ખેમાના એકણ મહિનો રહું તું પણ આ પૈસા આયા ને 5000 એટલે કીધું અમે નહીં રહું અને પૈસા લઈને આવતો તો રહ્યો છું પણ મારું તો નામ આપવાનું જ નહીં. ખેમાને ખબર છે કે ફુઓ તો કદી 5000 ઓલે હાથ મારે ના અને નોમ આવશે તો પેલોનું આવશે કે 3 જણાનું. મારું નામ આપવાનું નહીં એટલે 5000 આયા ને એટલે કીધું ના હોય તો મને નીકળી જ જવા દે. કાકા ને પૈસા લેવાના છે. કાકા હાલો પૈસા લઈ દો.
લ્યો બાકીના પાછા લેતા આવો. જોયું જીવણિયા જોયું કોઈ જોયું સરપંચ અરે પાકીટ જબર રાખે છો ડાયો ફુવા પૈસા આમાંથી કાઢ્યા ટોપી માં પણ ખીચું છે ટોપી માંથી પૈસા જેમ કાઢ્યા કોઈ ખબર પડી કે ના પડી મૂર્ખા ખીચામ પડી જતા હોય ટોપી અને વાતો છે એવી કરતા હતા કે હમણાં તો રહું હતું પણ કે કામકાજ થઈ ગયું ને એટલે કે તાત્કાલિક નીકળી ગયો એટલે આનું કામકાજ થઈ ગયું ખબર પડી ખેમણ ખીચું કાપી નું જીવણિયા જોયું કેમલા બુદ્ધિ વાળો નહીં આ ફુવરે ને જુઓ છે આ રે બુદ્ધિ વાળો છે નવો તો મુધો બે ચોરી નો આરોપ જીવણિયા આપણા ઉપર આવ્યો છે અને અરે ફુવન જો ઉગારા નહીં પાડે ને તો જિંદગી મેણા ખાધામાં દમ નીકળી જાય અને ખેમલો કાયમ આપણો ચોર ચોર કે હા તો સરપંચ હજુ ખેમણ બોલ્યા છું આ ખેમાના પૈસા ના મને લીધા છે ટોપીમાં હું કા ગાલી નીકળ્યા ચોરી ખીચું કરી નહીં ખીચું સરપંચ ચોરી કરીને ટોપીમાં ગાલીને નીકળ્યો છે પૈસા ખેમાઈ આલ્યા છે તો ખીચામાં ના ગાલા ખીચામાં જ ગાલન ચોર તો સજ જીવણિયા ના હોય તો હેર ઉપડીએ લેવો ખમણ ખાઈને નીકળે ને એ પેલા પોકી જઈએ ખેમાના ઈ એ કાકા પછી પૈસા આલશું હાલે મુહકા પારે સાંભળો જોઈ જશે ને જો તમે જીવણિયા આ ખેમલાનો પૂછ્યો ખબર હા લેટવો છે પણ આ તો ચોરે છે અરે તો સરપંચ આ તો સારું કર્યું તે પકડાઈ ગયો ને કાપરો તો જિંદગી વાપરવું પડત કા જીવણિયા ચોરી રે ને એ કદી સોની ના રહે એ સરપંચ ખેમણે રે જોજી અવરા ફરીને બેહવું હોય ને તેઓજી બેહી રહો. આમાં આખી જિંદગી યાદ રહે તમારે એક ટેકો હતો ને એ જો એ ખેમા હું ઉતરી જલી કરી જેવું મોઢું કરીને બેસી રહ્યો ચિંતા કરે ચોર પકડી પાડો તા સરપંચ ને હું વાત કરું મને ખબર હતી કે આનો ચોર છે અને એનો બાપો ચોર હતો એનો બાપે જે થારીમાં ખાતો ને થારીમાં થૂકતો. તમારા કાકા નીકળ્યો તો હું સોનો નથી પણ વચ્ચે ના પડતા. મારા પાસે માજા તો હું આલી આ તો અને મારું પત્તું કાપવાનું કર્યું છે મારા ભાઈબંધનું ઘર સોડવાનું કર્યું છે મને. પત્તું તો આપણા બધાનું કાપવાનું કર્યું છે એ ખેમા જીવણીઓ ચોર નહીં તાણ ચોર તો એવો છે ને તારું મગજ કોમ નહીં આલા તારો ફૂવો છે એ જીવન તારે એવું છે ચાલુ ગાડીમાં બેસજો વાત તો ખબરતો એટલે મારા મતે હાથ પકડીને આવતા એટલે તું ચોર હશે સરપંચ. સરપંચ તમે કોઈ આવી રીતના હવામાં વાતો કરશો ને કોઈ ખેમો માની લે હા તમે બધા તમારું દાબવાનું કરો છો અને ફુવા દત્તા રહે એટલે ફુવાનું નામ લઈ અને તમે બધા છૂટી જઈએ કે ફુવા મોટો ઊંડો કુવો છે ખબર વાત સરપંચની એ ખેમા ખબર તો તારો ફૂવો ચોર નહીં હોય ને તો સરપંચ ને તારે જે સજા આલી હોય ને એ સજા આલજે હું ભોગવવા તૈયાર છું પણ એમને એમ છે ને એ રીતના માનો કે મારા ફુવો ચોર છે તમે ખબર. બધા જુઠ્ઠા છો તારો ફૂવો કેટલા દારા હતો મહિનો હા તો આજ છેલ્લા દારે નીકળી ગયો કઈ દાડે મારા આગળ કગડીને જ્યાં છે કે ભાઈ તારા લીધા આ બધા ગોમ વાળા લીધા એ બધાની સેવા કરી અને કરે કે મારા લીધા પૈસા તારા જ્યાં તારા ફૂવાથી રૂપિયા કેટલા આલ્યા હતા માર ફોન મેં કશું નહીં આલ્યું કશું લેવાય નહીં લ્યા હા. કે મારે રહું નહીં મુદ્દત તો રહું છું તારો ફૂવો ત્યાંથી આવે છે કદી પૈસા લઈને આવે છે ભાડું એ નહીં હોતું એની પાસે. હા તો આજે યુવાની ટોપીમાંથી 5000 રૂપિયા કાઢતા મેં બાળ્યા છે ના સરપંચ બધી વકાવાની વાતો કરશો નહીં હું ડાયરેક્ટ ના માનું હા તે સબૂત છે તમારી પાસે તારો ફૂવો હજી સુધી ખમણ ખાય છે જો ઓવા શું વાત કરો છો આપણા ગામમાં ઓવા તો સરપંચ મારે જોવું તો પડશે જ હું તમારા બધાના ઉપર વ્યાન કરતો હતો તારા ફુવાને સાથે પકડી ખાલી ટોપી જ લઈ લેવાની ટોપીમાંથી પૈસા નીકળે ને પછી તારી ટોપી વળી જુદી કઈ નાખવાની ભાઈ જો સરપંચ મારો ફૂવો તો ચોર નીકળ્યો ને તો આજે સંબંધ નહીં રહે કે આજે ફૂવો પણ એ નહીં રહે અને કેમાં જો ચોર નીકળી જાય તો પછી તો તમારે બધાની માફી માંગી લે બીજું અને હું કરું? મારી તમારી એ બધાની એ ફૂવા આજ તમે હાથો કેમલાઈ ખમણની જલેબી બધું ખવડાય છે ને એ કાઢી ના નાખું તો મારું નામ કેમાં મૂર્છન નહીં શીરો ખાઈ ગયો છે ફૂવો. જમા કાકા પટ્ટી માં લાવું તો શીરો તો ખાઈ ગયા એમાં આ તો સારું જ થયું હવે જીવણી બે હતા તો તારો ફુવો પકડાઈ ગયો ને કે જિંદગી સુધી તું અમારો ચોર કેતો હોત પાછો સરપંચ કીધા વગર તો ના જ રહું કે યાર જો તારો ફુવો છો ઝાપોટા ખમણ ધરાણા નહીં લાગતા હજી હો. પણ સરપંચ ડાયરેક્ટ હું યાર ના માની લઉં હું કોઈ ફુવા ઉપર ડાયરેક્ટ એમ કરતો અને છું ફૂવાની ટોપી જ લઈ લે ને. શું મા કાકા હા. જો બધા જીએ તો હંગાતી જીએ હોય છે તું ફુવો નહીં મારા કરતી તો ઉંમરમાં મોટા કા તને બીક લાગતી હશે. તારા ફુવો રે કોઈ સૌકાર નહીં જો તારો ફુવો એક નંબરનો ચોર છે હું આખી દુનિયાથી નહીં બીવાતો પણ મને ખાલી બીક હોવાની જ લાગે છે તમને એ મોટો ખબર વાક છે
તું સાઈડમાં ઉભો રહેજે તને બીક લાગતી હોય તો પછી તું દયા ના જોડતો તો તમે બધા ખુલ્લું કરી દો હું જોઈ લઉં બાકી આ બાઘર બિલ્લાની એક પડશે એટલે બકરી થઈ જશે એ સરપંચ એટલી હદે ના જતા અરે ખેમા મુસો કોઈ સહેલો કરવા નહીં રાખે હું એક મિનિટ તો ઇનાય મરી જાવ ઉંમરમાં મોટા છે આપણે અડાય નહીં હટજો અમે ચિંતા નહીં આખો દાડો નીકળી જશે અમે બરાબરનો નાસ્તો કર્યો છે ના હોય તો અમે નીકળું અમે ટાઈમ બગાડવો નહીં નાસ્તો થઈ જાય પછી એ ફુવા હું તો જીવન લેવાયા તવન ખેમણ બધા તેરવાયા ચમ જીવન છે શેરી શેરી આયા પાછા અમે ફુવાના તમે લેવાયા અમે શમલા નહીં રહું તમ ના 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 રોમ રે મહિનો રહું જ નહીં એમાં તું ફુવાનવા લેવા આવ્યો હોય પાછા તો હું નહીં આવું આ 3 જણાનો શો સંગ કર્યો છે ગામમાં ખબર નહીં પડતી તારા ઘેર ચોરીઓ થાય છે અને પાછો યુવાનો નિવાનો તું શું કરે છે ફફડી લ્યો મારે નહીં આ ભૂખ્યામાં હો બરાબર તમે તાર જતા રહો એ, એ, પાછા ફુવા, એ, ના, ફુવા. ઉભા રહો. લે, હેડતા ઉપરે. અમે હેઠતા જ જાય કે ફુઓ આમ તો ખેમો ખરો ને આવું એટલે 100-200 રૂપિયા 500 રૂપિયા હાલતો પણ ખેમાના જ ઘેર ચોરી થઈ જાય એટલે ખેમો ચોથી હાલે એટલે ના હોય તો કીધું હેઠતો નીકળી દઉં ઉભા રહો. પાછા વળી જો ખેમાના ઘેર તો ચોરી થઈ છે ને તો પૈસા હું આલ્યો કાલ દેજો શીરો બીરો હું ખવડાવતો જાઉં ના અમે શીરો નહીં ખાવ કર હોય નહીં અરે ગુલાબ જાંબુ બનાવીએ. પૈસા વગર ના જવાય. જીવણિયા અમે ગુલાબ જાંબુ બનાવો કે ગમે તે બનાવો મારે રહું નહીં અમે હેઠતો નીકળી દઉં ના ટોપી ધોઈને દેજો લોહી ખેમા આવું છે આવું છે રૂપિયા ના તો ફોકી આ પૈસા જ્યાંથી લાયા ફુવા તમે તમારા પાસે તો ભાડા ના પૈસા નતા તમારે ટોપી ખાલી. શરમ ફુવા જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂક્યા અને આ મારા ગામમાં મારા સંબંધો સેવા છે મારા સંબંધો સેવા છે તમે તો આખી જિંદગીનું વેર કરીને જતા રહો કે આ 5000 રૂપિયા મારા પાસે માગ્યા હોત તો હું તમને ના લોત પણ ખેમા મને જ ખબર નહીં સીધી ટોપી ના, ના, પહેરી દીધી ઉડીન તું આ. થઈ જા ઉડીન હુઆ તમારા જેવો કોઈ ગદ્દાર માણસ નહીં અમારા ભેગું બેઠા અમારા ભેગું ખાધું અમારા ભેગું જલસા કર્યા અને ચોરી કરી અને એવા રવાના થઈ ગયા કે કોઈને કશું જોડ જ ના મને થાય તો એ ખબર પડતી નહીં કોણ નોમ ડાયો કને પાડી તું. દાયો નહીં તમે તો દોઢ દાયો છો એમાં ખબર- અને ફુવા તમારે લખવું હોય તો લખી દો આજ પછી ખેમા મૂર્છનના વગર તમે પગ ના મેલતા આ 5000 રૂપિયા તમારું મુબારક ના અને ખબર. સરપંચ મારા નહીં જોતા વાપરો મારા પાસે ના ખબર. 5 નહીં 50 માં ગયો તોય હું તમને આલી દો શરમ આપી દો તમને અને એ ખીચું કાપી લઈ લીધા પૈસા ફુવા, તમારા તમારો હગો ભત્રીજો તો તોય ના હંગાત આવું કર્યું અને પરભારો તમે શું ના કરો ખેમા મી નહીં લીધા પૈસા પણ છે વખત મેં લઈ જાવ ટોપી ના કાંઈ ખબર ખેમા નથી. ભૂલમાં હેડીને પહેરી જાય છે ટોપીમાં તમને ફોન હતા બનાવવાની ખેમા વાતો કરશો હાચવતો ને. હતો, બહુ હાચવતો હતો. એના છોકરાને ગોરી હાચવતા હતા ગજબ. મારે નહીં લેવા ફુવા વાપરો દેતા આ 5000 માં તમારી જિંદગી પૂરી થઈ જતી હોય ને તો વાપરો અને આ ખેમો અને આ સરપંચ અને આ બધા સંબંધ ભૂલી દો આજ છેલ્લી લમણો ના કરતા અમાર ગામમાં હું તો ખેમા કોણીએ નહીં કહું. નકા મારે આ આટલી ઉંમરે 4 લાફા મેલી કાઢી મેલવા પછી શરમ આપી દો તમને આ તો હારું કેવાય ખેમા તું ગમ ખાઈ ગયો હા ના કે મારા જેવો હોય ને તો બે આલ્યા આગળ રહે નહીં. સરપંચ ગમે તે પણ હગો કહેવાય આપણા ગામમાં વાતો થાય ને તો અબરુદાય કે ખેમલા એના ફુવાન 4 લાફા મેલ્યા ભાઈ નહીં શરમ ના આવી તને હાથ મારતા કૂતરું ડૂચો ભરી જાય તો કઈ આપણે કૂતરાને ડૂચો ભરવા ના આ જવાનું તો હોય પૈસા લઈને જતો રહ્યો હોત પણ ભાવના મેણો તમારે ખાવા પર જ કા પૈસા કેના માટે લાયો તો ઈવન ઓલે જ લાયો તો જલસા કરાવવા માટે જ. જીવતા ના આવડ્યું ને રતા ના આવડ્યું તારા ફુવાને સરપંચ, તમે સારું કર્યું તે ખરા ટાઈમ ખેમા મૂર્તન ની ઓછો ખોલી દીધી મારી ભૂલ થઈ જાય તમને બધા મેં ચોર કીધા ના હોય તો મને માફ કરી દેજો સરપંચ તમારું હારું થઈ ગયું ને અમે ખેમણ બે કર્યા ને જિંદગી સુધી ભેગા ના થોત વાત સાચી છે અમે તો સોમા કાકા દશમન મોની લીધા હતા સોમા કાકા ભૂલ થઈ ગઈ માફ કરજો. ખબર પડી ને સોમા કાકા પણ હું મારા ફુવા ઉપર છે રીતના એમ કરું કે ચોરી ના કરવો એમ નહીં હું મારા ફુવા ઉપર છે રીતના શક કરું કે જીવન મને કાયમી ખવડાવ તારા ઘેર આવું કરું કે બધા ફુવા તારા ફુવા જેવા નહીં હોતા પણ તારો ફુવો રહ્યો ને એ તો જુઓ છે ફૂંચી લોહી પીવાય એવો છે સરપંચ મારી ભૂલ મેઠો થઈ છે બહુ મેઠી મેઠી વાતો કરે છે રાતી અને પછી ખાવામાં દબાઈ ખાય છે અને આવો તકનો લાભ લઈ હાથ મારી નીકળી જતો છે હોય ને ભત્રીજાની જેટલી બધી ચિંતા કરે આ આપણા ગોકુળિયા ગામની પથારી ફેરવી નાખો જો ચોર ના પકડવાનો હોત તો સારું થયું ખરા ટાઈમ સરપંચ ને ભાડી ગયા અને આ ફુવો ખુલ્લો પડી ગયો કે ચોર એર્યો જ છે નકર હું તો હોના ઉપર મેમ ધરતો હતો અમે પહેવા ના જતો તારા ફુવાને કોઈ હગાર વધારે હોય પહેવા જવાનો નહીં આવું તો ચા પાણીની મહેમાન ગતિ એનાથી વધારે મહેમાન ગતિ કરવાની એ નહીં કેટલા હવા હમણાં ક્યાં આવજે. પાછા?